નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન બોડેલીના અલીખેરવા ઢોકલિયા ચોકડી તેમજ અન્ય વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને બેનરો સાથે વોટ ચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના યુવા નેતા, અમારા લોકપ્રિય નેતા, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર જે વિધાનસભા લોકસભાની ચૂંટણી અંદર જે વોટની ચોરી થતી હતી, ઈવીએમ દ્વારા એના શેડિંગો કરવામાં હતા, એને પ્રૂફ સાથે સાબિત કરી અને ચૂંટણી પંચને એના પુરાવા આપ્યા અને લોકસભાની અંદર પણ એના પુરાવા આપ્યા. ત્યારે આખો દેશ અને આખા રાજ્યોની અંદર, ગામે ગામની અંદર, ગલી ગલીની અંદર સૌ લોકો જાગૃત થાય કે વોટ ચોરી થી આ સરકાર, ભાજપની જે સરકાર છે એ વોટ ચોરી દ્વારા બને છે. તો એ જાહેર કરવા માટે એ સાબિતી સાથે પુરાવા આપ્યા. ત્યારે હવે લોકો જાગૃત બને એના માટે અમે બોડેલી શહેરની અંદર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે બોડેલી નગરની અંદર સૌ અમે કોંગ્રેસના આગેવાનો અને જાગૃત લોકો દ્વારા રેલી કાઢી અને આજે અમે લોકો જાગૃત થાય એ માટે સૌ કોંગ્રેસીજનો ભેગા થઈ અને આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. કાજલભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. એઆઈસીસી દિલ્હી ના આદેશ મુજબ અને અમારા લોક લાડીલા એવા રાહુલભાઈ ગાંધી સાહેબ શ્રીના આદેશ મુજબ જે અન્ય જિલ્લાઓમાં, તાલુકાઓમાં અને દેશભરમાં જે વોટની ચોરી થતી હતી એને ખુલ્લું પાડવામાં આવ્યું છે. તેને લઈને આજ બોડેલી મુકામે અમે એના વિરોધમાં આ વોટ ચોરની નારા સાથેની યાત્રા કાઢી છે અને લોકો અને મતદારોની જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ. શશિકાંત રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. જેમાં કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદાર યાદીમાં ગરબડી કરીને ભાજપે કેન્દ્રમાં શાસન મેળવ્યું છે અને ભાજપ ઇલેક્શન કમિશન સાથે મળીને વોટ ચોરી કરે છે જેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા અને લોકો જાગૃત થાય અને વોટ ચોરી ભાજપ કરે છે તેને ઉજાગર કરવા માટે રેલી કાઢવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તેમજ માજી ધારાસભ્ય અને કોંગ્રેસના તાલુકા પ્રમુખો જોડાયા હતા. રાહુલજીએ આખા દેશમાં વોટ ચોરીનું કૌભાંડ પકડીને એને ઉજાગર કર્યું છે. મેં ઘણા બધા વડાપ્રધાનો જોયા છે, ઘણી વખત સંસદ સભામાં જઈને પણ મેં એમની કાર્યશૈલી જોઈ છે. પહેલી જ વખત દેશના વડાપ્રધાનની જો આટલી બેઇજ્જતી થતી હોય અને હાઉસમાં નારા લાગતા હોય, એના જેટલું કોઈ બીજું બેશરમ નથી. એમણે જો કરેલું કૃત્ય હશે એ બહાર આવે છે, ઉજાગર થયું છે. અને રાહુલજીએ આંકડા સાથે કયા લોકસભામાં કેટલું મતદાન બોગસ થયું એનું જાહેર કર્યું છે. અને આ ચૂંટણી આયોગ એને માનતું નથી. ચૂંટણી આયોગ ભારતીય જનતા પક્ષવાળા જ્યારે આરોપ કરે છે ત્યારે એની પાસેથી હલફનામું માંગતા નથી અને કોંગ્રેસ વાળા જ્યારે આક્ષેપ કરે છે ત્યારે એની પાસેથી હલફનામું માંગે છે. આ કયા પ્રકારનો ન્યાય? ભારત સરકારના વહીવટકર્તાઓ ચૂંટણી આયોગને બચાવવા માટે યેન કેન પ્રકારે પોતાના રસ્તા કાઢે છે. પણ હવે જનતા જાગી ગઈ છે, મતદારો જાગૃત થઈ ગયા છે. ત્યારે આખા દેશમાં વોટ ચોર ગાદી ચોરનો નારો પ્રચલિત થયો છે અને આવનારા દિવસોમાં એના પરિણામ સારો દેખાશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.